की सनातन धर्म की આજે મીડિયાને બોલાવવાનો અમારો મુખ્ય હેતુ ભારત વર્ષની અંદર ઘણા બધા હિન્દુ સંગઠનો ચાલે છે. એ પોતપોતાની રીતે બધા કામ કરતા હશે અને કરે છે. હું પોતે હિન્દુ સંગઠનોમાં કામ કરું છું, હિન્દુ હિતની વાત કરું છું. મા ભારતી કેવી રીતે વિશ્વગુરુ બને, ભારત કેવી રીતે હિન્દુ રાષ્ટ્ર બને, એવી ઉદ્દેશ્યથી આવા લક્ષ્યથી અમે કામ કરીએ છીએ. એવો જ એક મને વિચાર આવ્યો કે આપણે કેમ ન એક બિન રાજકીય એક સંગઠન બનાવીએ અને એ સંગઠનને માધ્યમથી જો આજના સમય પ્રમાણે રાષ્ટ્રમાં શું કામ કરવા જેવા છે, હિન્દુ હિતમાં શું કામ કરવા જેવા છે, એ લક્ષ્યથી એક હિન્દુ સંગઠન બનાવ્યો છે અમે. અને એ હિન્દુ સંગઠન વિશેષ કરીને હજી અમે કોઈ ટીમ ગઠન કર્યું નથી, હજી રજીસ્ટ્રેશન થયો છે. જ્યારે એ ટીમનું ગઠન થશે અને પહેલે રાજ્ય લેવલનું ગઠન કરવાના છીએ અને પછી જિલ્લા વાઇઝ, તાલુકા વાઇઝ, ગામ વાઇઝ. દાખલા તરીકે ભાઈ કચ્છમાં જિલ્લા પ્રમુખ બનવાનો છે તો સાથે સાથે એમાં એક સંત પણ, એક ધર્માચાર્ય, કેમ કે આપ બધા જ એ વાત તો બધા જાણી જ છો કે રાજકીય ગમે એવી પાર્ટીઓ હોય, સમાજને અપીલ કરે, સમાજ કોઈ સાંભળતો નથી, પણ ધર્માચાર્ય જ્યારે અપીલ કરતો હોય છે